25 થી 30 વર્ષ પહેલાં તમે કોઈ પણ ગામડા કે નાના સેન્ટરમાંથી મોટા સિટીમાં આવ્યા ત્યારે તમારી પાસે ઘર પણ નહોતું, ભાડાના ઘરમાં આવ્યા. ઓફિસ પણ નહોતી, ક્યાંક નાની જગ્યાએ ઓફિસ લીધી અથવા ભાડે રાખી. પૈસાની સગવડ નહોતી, ક્યાંકથી આગળ પાછળ ઉછીના લઈને પણ આગળ ધંધો કરવાનું વિચાર્યું. બેન્કોમાંથી લોનો લઈને ધીમે ધીમે ધંધાને મોટો કર્યો. કોઈપણ જાતની સુખ સુવિધા કે સાહેબી નથી, મતલબ કે કમ્ફર્ટ ઝોન નહોતું. અને તમે દિવસના 8 થી 10 કલાક 12 કલાક રાત દિવસ જોયા વગર મહેનત કરી અને આજે પોતાનું ઘર, ઓફિસ, 2-3 ગાડીઓ, ફાર્મ હાઉસ, ક્લબની મેમ્બરશીપને બધી જ સુવિધા ઊભી કરી. અને તમે ઈચ્છો છો કે મને તકલીફો પડી છે એવી મારા દીકરાઓને ન પડે ને મને જે સુખ સાહેબી નથી મળી એ બધી જ સુખ સાહેબી મારા સંતાનોને મળે, તો એ પ્રમાણે હું એમને બધું જ આપી દઉં. તો હવે વિકાસ ક્યાંથી એમનો થશે? તમે તેમને કમ્ફર્ટ ઝોન પહેલાંથી આપી દીધી. એને ન ઘડાવવાનો સમય આપ્યો, ન તપવાનો સમય આપ્યો, કે ન કોઈ જાતની એને પોતાની જાતે ઊભા થવાની કે પોતાની જાતે ડિસિઝન લેવાની કોઈ ક્ષમતા આપી. અને પછી તમે કહો છો કે છોકરાઓ કામ નથી કરતા. એ લોકો કમસે કમ 8 થી 10 કલાક કામ કરી શકે એવું એને માહોલ આપો, એને પ્રગતિ થશે. તમે શું કરો છો?